હેલો ફ્રેન્ડ્સ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારું એક નવા બ્લોગ વિડીયોમાં. તો આજે મૂવી જોવા જઈએ છીએ અમે અત્યારે. જોકે અમારું મોડું થઈ ગયું, 1:30 વાગ્યાનો શો હતો અને જગ્યાએ 1:05 બાકી છે. ઓલરેડી શો શરૂ થઈ જવાનું, મોડું જ થઈ જવાનું છે અમારે. એનો લોક કંઈક આ રીતનો છે. અત્યારે અમે થામા મૂવી જોવા આવ્યો. જોકે મૂવી ઘણું બધું પતી ગયું છે, પછી મેં વિડીયો શૂટિંગ કર્યું છે. મૂવી જોઈને મોમોસ ખાવા ગયા હતા. ચાલો બધા મોમોસ ખાવા માટે. મૂવી જોઈને અમે આવી ગયા છીએ. થામાં મસ્ત પિક્ચર હતું. અમારું ભાઈ બીજનું ગિફ્ટ છે. મારે લેવું જ તું કીધું તો શિવમને કીધું ને તો એને મંગાવી દીધું છે. જો હું તમને બતાવું. કેટલા ટાઈમથી લેવો હતો અમારે. આ એક ડ્રાયર છે અને આ રત્ન દાંતીઓ આવે ને આની યાર એટેચ થાય છે. કેટલા ટાઈમથી લેવો તો ફાઇનલી આજે આવી ગયું. શિવમે મને દઈ દીધું ગિફ્ટ તરીકે. અત્યારે શિવમે જે મશીન ગિફ્ટ આપ્યું છે ને એની હું ટ્રાય લેતી હતી, પણ હેર એટલા મસ્ત થઈ જાય છે ને મશીનથી. વોટ એર બ્રશ છે પણ બહુ જ મસ્ત હેર થઈ જાય છે. હું મારા હેર કરતી ને ત્યાં મમ્મી આવ્યા તો મમ્મી કહે કે આ પગથો દાંતીઓ નથી, આ આપણે જે ઓલા નોર્મલ હોય એ સાંકડો હોય ને, આ પગથો છે ને. તો મેં કીધું કે ના મમ્મી આ આવો જ આવે, આનાથી હેર બહુ મસ્ત થઈ જાય. તો મમ્મી કહે કે લાવ મને કરી દે ને કેવા થાય છે. મેં કહ્યું ચાલ લાવો તમે કરી દો. તો મમ્મીને હેર કરતી હતી સાથે સાથે મારા તો થઈ જ ગયા હતા. તો મમ્મી કહે કે મસ્ત હેર થઈ જાય છે, સ્મૂથ થઈ જાય છે, સરસ છે. લો જો કેટલા મસ્ત હેર થઈ ગયા. હવે અમે જઈએ છીએ ખોડિયાર મંદિર દર્શન કરવા માટે. નવા વર્ષના દર્શન થઈ જાય ને ફરવાનું થઈ જાય. ખોડિયાર મંદિર પહોંચી ગયા છીએ. ત્યાં માતાજીની આરતી થઈ જાય તો આરતીના દર્શન કરી લ્યો. અને માતાજી મંદિરમાં અંદર તો મનાય છે એટલે બહારથી વિડીયો શૂટિંગ કરેલું છે. ખોડિયાર મંદિર દર્શન કરવા માટે લાઈન તો જો કેટલો પબ્લિક છે, બહુ મોટી લાઈન હતી. મને તો એનથી ખવાતી નથી તો ખાઈ ત્યાંથી ખવાઈશ હે નહીં તો હું કેમ ખાશો? આમ આવી છે મને આપવાની કેમ? મને આપો તો આરું આરુષ પી ગયો મને આપને આરું. પબ્લિક કેટલું છે શોપિંગ માટે દુકાને એટલી જ. અમારે આરુભાઈ શોપિંગ કરે છે. ભાઈ ઘડીક આ રમકડું લેવું છે, ઘડીક આ લેવું છે ને એમ કરે છે દુકાનમાં. સારું કેવી મસ્ત હશે બધી, બહુ મસ્ત હશે. આવું લીધું તે આઈ મને બતાઈ એવું લીધું? બીજું શું લીધું? બીજું કઈ નહીં. બોર્ડ આવ્યો. હાલો હવે ઘરે. કેવી રીતના રમવાનું ગોઠવવાનું આને હે ગોઠવવાનું? તું રમીશ? ત્યારે અમે ખોડિયાર મંદિર થી ઘરે જઈ રહ્યા છીએ, કેમ કે અમારે ખોડિયાર મંદિર ફરવાનું પતી ગયું છે અને સાથે સાથે આરુભાઈ રમકડાની ખરીદી થઈ ગઈ છે એટલે હવે અમે ઘરે જઈએ છીએ. બીજા દિવસ થઈ ગયો છે અને અમે બીચ ઉપર આવ્યા છીએ ફરવા માટે. બીચ ઉપર એટલે બધા એન્જોય કરતા હતા અને સાથે સાથે ભાઈ ને ભાભી ની આવ્યા હતા ને તો એ બધા ફોટોશૂટ ની કરતા હતા ને બહુ મજા આવતી હતી બીચ ઉપર અમને બધાને. મસ્તી એટલી અમે કરી છે ને અને ફોટોઝ એટલા પાડ્યા છે. ફરવા માટે ક્યાં હોય એટલે ફોટોઝ તો હોય જ તે, એટલે બહુ જ મજા આવી હતી અમને. આવ્યા તો તમે બાપા સીતારામમાં જમવા ગયા હતા. બધા જમવા બેઠા. એમાં એવું થયું વરસાદ બહુ આવતો હતો એટલા માટે હોટલમાં જગ્યા નહોતી એટલે પછી અમને મંદિર હતું ને એમાં એ લોકોએ જમવાનું આપ્યું. પણ અમને બહુ મજા આવી નીચે બેસીને જમવાની, બહુ જ મજા આવી હતી.
બજરંગદાસ બાપાનો અને ચામુંડમાનો ફોટો કેટલો મસ્ત હશે. મંદિર એટલું મસ્ત બનાવેલું હતું ને ત્યારે અમે જમીને મૂવી જોવા માટે જઈએ, પણ વરસાદ શરૂ ને શરૂ છે, બંધ થવાનું નામ જ નથી. એટલો વરસાદ આવતો હતો ને અમે જમીન નીકળ્યા ને તોય એટલો આવતો હતો, જમવા બેઠા તોય એટલો આવતો હતો. અમે યુપીમાં પાછા કાલે મૂવી જોવા આવ્યા હતા, કાલે ધામા જોયું હતું અને આજે અમે ચણિયા ટોળિયા જે નવું આવ્યું છે ને એ જોવા આવ્યા છીએ રાતે 10:30ના શોમાં. બધા ફૂલ ફેમિલી છીએ જો કે આ મૂવીમાં, અને કાલે ધામા જોઈ ગયા હતા અને આજે પાછા આ જોવા આવ્યા છીએ. ઘરે પહોંચી ગયા. વરસાદ તો જો કેવો વરસાદ આવે, બધા રસ્તામાં પાણી નીકળી ગયા છે, એટલો રસ્તો છે વરસાદ છે. સોરી.